રાજકોટના લોકમેળા અંગે રૂપાલાનું નિવેદન યાંત્રિક રાઇડ સાથે મેળો થવો જોઈએ। એસઓપી બાબતે અધિકારીઓ અડગ છે, હું મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો છું। રૂપાલાએ જણાવ્યું કે નાના માણસોને રોજગારી મળી રહે તે હેતુથી તંત્ર અને રાઇડ સંચાલકો વચ્ચે સેતુ બને તે બાબતે રજૂઆત કરીશ। તો એસઓપી બાબતે અધિકારીઓ અડગ જોવા મળી રહ્યા છે। રાજકોટમાં લોકમેળા અંગે રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હું મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરીશ। યાંત્રિક રાઇડ સાથે મેળો થવો જોઈએ તેવું પણ તેમણે કહ્યું। તો એસઓપી બાબતે અધિકારીઓ પણ અડગ જોવા મળી રહ્યા છે। સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો। પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા। આ દરમિયાન પોલીસની ટુકડી આવી જતા પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ। પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી। પશુપાલકો બેકાબૂ થતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો। આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। તો બીજી તરફ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકોએ ચક્કાજામ કર્યો। નેશનલ હાઈવે પર પથરાવ કરવામાં આવતા પોલીસે જવાબી કાર્યવાહીમાં 70 કરતાં વધુ ટીયર ગેસના સેલ છોડ્યા। આ ઉપરાંત 60 જેટલા પશુપાલકોની અટકાયત પણ કરી। વિરોધ કેમ કરવામાં આવ્યો તે સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવફેર ઓછો ચૂકવાયાનો વિરોધ કરવા એકઠા થયા હતા। આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવાયા હતા, જેના પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ। પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ડેરી દ્વારા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેટનો ભાવ ઓછા દરે 960 પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યો। ગયા વર્ષ કરતાં પણ ઓછા પૈસા ચૂકવાયા છે। તો પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવમાં જોડાયા છે। ત્યારે 80 જેટલા પોલીસ કર્મીઓના કાફલાએ સ્થિતિને સંભાળવા ત્યાં આવી પહોંચ્યા હતા। સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરૂ કરી હતી, જેના લીધે સ્થિતિ વધુ વણસી હતી। તો અલગ અલગ દ્રશ્યો પશુપાલકોનો વિરોધ, દરવાજો તોડવામાં આવ્યો, વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી, જે બાદ ટીયર ગેસના સેલ છોડાયા। સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘે ખેડૂતોનો હલ્લાબોલ। યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘને ઘેર્યું હતું। 70 ગામના ખેડૂતો અને પ્રતિનિધિઓ ખરીદ વેચાણ સંઘે પહોંચીને હલ્લાબોલ કર્યું। ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી ખરીદ વેચાણ સંઘના પ્રમુખોનો ઘેરાવ કર્યો। તો ખરીદ વેચાણ સંઘનો હલ્લાબોલ કરી ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। વિરોધને પગલે ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ત્યાંથી ચાલતી પકડી હતી। તો યુરિયા ખાતરની સંઘમાં 50 ટનનો જથ્થો હાજર હોવા છતાં ખેડૂતો માટે યુરિયા ખાતરનું વેચાણ બંધ છે।